પાદરા તાલુકાના ચોકારી ગામે 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ ચોકારી ગામે પહોંચી હતી। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પાદરા તાલુકાના ચોકારી ગામે પહોંચ્યો હતો। ત્યાં ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સરકારી યોજનાના લાભ અને સહાયતા અંગેની નાગરિકો વ્યક્તિગત રજૂઆતો અને અરજીના સ્થળ ઉપર જ ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે પાદરા તાલુકાના ચોકારી ગામે આજરોજ 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું। જ્યારે સેવા સેતુ કાર્યક્રમને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારે પાદરા તાલુકાના 40 જેટલા ગામોના લોકોને સેવા સેતુ કાર્યક્રમ હેઠળ તેઓને લાભ મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે મોટી સંખ્યામાં લોકોએ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો। ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા તમામ લોકો સાથે મુલાકાત પણ કરવામાં આવી હતી, જ્યારે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી। ચોકારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો, જેમાં સૌ ગ્રામજનોએ મળીને ખૂબ જ ઉમળકાભેર રથનું સ્વાગત કર્યું છે। સાથે સાથે સરકારશ્રી દ્વારા સેવા સેતુનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ચોકારી ગામ સહિત આજુબાજુના લગભગ 40 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા હતા। આ કેમ્પમાં તમામ સુવિધાઓનો લાભ એક જ દિવસમાં તાત્કાલિક ધોરણે સૌ નાગરિકો સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ચોકારી ગામ અને આજુબાજુના ગામના નાગરિકોએ ખૂબ જ સારી સંખ્યામાં લાભ લીધો છે।